તો ચોમાસાને લઈને જે પરિસ્થિતિ છે, ગુજરાતના ખેડૂતો, ગુજરાતની જનતા જે રાહ જોઈ રહી છે, તેને લઈને શું છે આગામી સમયની પરિસ્થિતિ, તે આજે અમે આપણે જણાવવા જઈ રહ્યા છે. સૌથી પહેલા ECMWF મોડેલ શું કહી રહ્યું છે? હજુ મોડું આવશે ચોમાસું, આ સવાલ છે. 9 તારીખની જે પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું, પરંતુ તે પહેલા આપ જે આ પીળા રંગના જોઈ રહ્યા છો ચિત્રો, એ જે સૂકા પવનો તેની હટશે અને આ જે વાદળી રંગનું છે, થોડા ગ્રીન કલરના છે, એ ગુજરાતમાં જ્યારે એન્ટર થશે ત્યારે વરસાદ આવશે. હવે પરિસ્થિતિ એ છે કે 12 જૂનની આસપાસ અહીંયા આગળ જે છે તે ભેજવાળા પવનો જે છે તે આવવાના શરૂ થાય છે. આ ભેજવાળા જે પવનો 12 તારીખની આસપાસ એન્ટર થાય છે ગુજરાતમાં. 13-14 તારીખની આગાહી માનવામાં આવી રહી છે, પરંતુ ત્યાં સુધી જે છે આ પીળા અને કથ્થઈ રંગના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ઇમેજીસ જોઈ રહ્યા છો, એ છે સૂકા પવનો, જેનાથી ગુજરાત ઘેરાયેલું છે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદરની જે શરૂઆત થાય છે ભેજવાળા પવનો આવવાની ECMWF મોડેલ પ્રમાણે, એ ભેજવાળા પવનો 12 તારીખથી 13 તારીખની આસપાસ ગુજરાતમાં અંદર એન્ટર થશે. હવે અહીંયા આગળ આપ જોશો, આ જે ભેજવાળા પવનો છે, જે આ વાદળી રંગના છે, થોડા ઘણા, અને ગ્રીન રંગના છે, તે અંદર આવે છે 12 થી 13 તારીખની આસપાસ. અહીંયા બીજી એક કારણ એ પણ છે કે એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે અરબ સાગરની અંદર, અને એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે પશ્ચિમ બંગાળની ખાડીની અંદર. જો કે આ જે અનુમાન છે એ ECMWF મોડલનું છે, પરંતુ હજુ એક વધુ મહત્વનું મોડલ છે, એની પણ વાત કરીએ. પહેલાં મોટી જાણકારી આપને આપી દઈએ. અરબ સાગર, બંગાળની ખાડી બંનેમાં બની શકે છે સિસ્ટમ કે જે મહત્વની રહેશે ગુજરાત માટે, અને આ સિસ્ટમથી ફાયદો થઈ શકે છે ગુજરાતને. જે ચોમાસું થંભી ગયું છે મુંબઈમાં, મહારાષ્ટ્રની અંદર, તે આગળ વધી શકે છે. GFS મોડલ શું કહી રહ્યું છે? GFS મોડલ પ્રમાણે 13 દિવસથી જે ચોમાસાને બ્રેક લાગી છે, તે હજુ 8 થી 6 દિવસ જે છે તે આગળ નહીં વધે તેવું કહેવું છે. સૂકા પવનોનું જોર વધતા ચોમાસું મંદ પડ્યું છે. 14 જૂનથી સક્રિય થઈ શકે છે બંને સમુદ્રની અંદર સિસ્ટમ, અરબ સાગર અને બંગાળની ખાડીમાં બની છે જે સિસ્ટમ. હવે અહીંયા આગળ પણ આ પરિસ્થિતિ જો GFS જે મોડલ છે તે પ્રમાણે તારીખ સાથે હવે જઈશું આપણે ધીમે ધીમે આગળ. અહીંયા તારીખ પણ ઉપર લખેલી છે, તેની પણ વાત કરીશું. 10 તારીખની પરિસ્થિતિ આપ જુઓ, સૂકા પવનો જે છે તે ગુજરાતમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હવે આગળ જઈએ, 11 તારીખની વાત કરીએ. 11 તારીખમાં પણ સૂકા પવનોનું ગુજરાત ઉપર જોર છે, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડા ભેજવાળા પવનો આવે છે, અને 12 તારીખની આસપાસ ભેજવાળા જે પવનો છે તે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી થોડા જોવા મળી રહ્યા છે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે GFS મોડેલ પ્રમાણે. હવે અહીંયા આગળ જ 12 થી 14 તારીખની વચ્ચે એક જે સિસ્ટમ છે એ અરબ સાગરમાં સક્રિય થતી જોવા મળી રહી છે, જ્યાં ભારે ભેજવાળા પવનો જે છે તે નજરે પડી રહ્યા છે. આ 13 થી 14 તારીખ થતા પશ્ચિમ બંગાળની જે જગ્યા છે ત્યાં પણ ભેજવાળા પવનો જે છે તે ભરપૂર બની ગયા છે. હવે આ બંને ભેજવાળા પવનો જે છે તે મહત્વનો ભાગ ભજવે છે ચોમાસાને લાવવા માટે. 15 થી 16 તારીખ થતા જે પણ સૂકા પવનો છે તે ગુજરાત પરથી હટતા જોવા મળી રહ્યા છે, અને 17 તારીખ થતા ગુજરાતનો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગનો જે વિસ્તાર છે, આપ જુઓ કે હવે જે ભેજવાળા પવન છે તે 19 તારીખ થતા ગુજરાતમાં ભારે ભેજવાળા જે પવનો છે તે ગુજરાતમાં આવી જાય છે. અને ગુજરાતની અંદર આવતાની સાથે શક્યતાઓ છે કે ચોમાસું કે જે 14 જૂનથી 15 જૂનની આસપાસની આગાહી છે, તો તે પ્રમાણે જોવા મળશે. એક વખત ગુજરાતમાં આવ્યા પછી તે સમગ્ર ગુજરાતમાં ચોમાસું જે છે તે 3 થી 4 દિવસમાં બેસી જાય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ જે ભારે વરસાદની અથવા તો ચોમાસાનો જે વરસાદ હોય, જેની આપણે કલ્પના કરતા હોઈએ છીએ, તે વરસાદ 20 જૂન સુધી જોવા મળે તેવી હજી પણ રાહ જોવી પડે તેવું આ પ્રાથમિક તારણ GFS મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યું છે. ECMWF મોડેલ તો કહી રહ્યું છે કે 14-15 તારીખથી વરસાદ આવી જશે. હવામાનની પણ આગાહી છે કે આગામી 7 દિવસ વરસાદ રહેશે, પરંતુ જે ચોમાસાનો વરસાદ આપણે વિચારતા હોઈએ છીએ, આપણે આશા રાખતા હોઈએ છીએ, તે 18 થી 20 જૂનની આસપાસ જોવા મળી રહ્યો છે. હવે હાલની ચોમાસાની શું પરિસ્થિતિ છે તે પણ અમે આપને નકશાથી સમજાવવા જઈ રહ્યા છીએ કે હાલની પરિસ્થિતિ શું છે ચોમાસાને લઈને. એક તરફ GFS મોડલ જોયું, એક તરફ ECMWF મોડલ જોયું. હવે અહીંયા આગળ આપ જુઓ તો પશ્ચિમનો જે છેડો છે એ પશ્ચિમના છેડાને જાણે કોઈ સ્ટેચ્યુ કહી દીધું છે, એટલે કે ત્યાં ને ત્યાં તે અટકાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. તારીખ છે અહીંયા આગળ આપ જુઓ તો જે એકચ્યુઅલ તારીખ છે પશ્ચિમ છેડાની અંદર, કે જ્યાં આગળ આ 10 જૂને આપ લાલ લાઈન જોશો આપ અહીંયા, હા, અને એની સાથે બ્લુ લાઈન જે છે કે ત્યાં આગળ 26 મેથી પહોંચી ગયા બાદ 26 મેથી 8 જૂન અંદાજિત 10 થી 12 દિવસ સુધી આ વાદળી રંગની જે લાઈન જોશો ત્યાં અમે તારીખ પણ આપણને આપેલી છે. 26 મેથી 8 જૂનની વચ્ચે તે ત્યાં ને ત્યાં જોવા મળી રહ્યું છે. કોઈ જ બદલાવ તેમાં નથી થયો. મુંબઈ અથવા તો મહારાષ્ટ્રના મધ્યમાં પહોંચ્યા પછી તે ચોમાસું આગળ નથી વધ્યું, પરંતુ આ તરફ પૂર્વનો છેડો છે એ વધતો ગયો, ઝડપથી આગળ આવતો ગયો.
પરંતુ ત્યાં પણ 29 મે એવી આવી ગઈ કે ત્યાં પણ 29 મે પછી ચોમાસાએ બ્રેક મારી લીધી છે. જે 26 મેની આસપાસની આપણે તારીખ મહારાષ્ટ્રની જોઈ છે, તેમ 29 મેની પાસેની જે તારીખ છે કે જ્યાં આગળ પૂર્વના છેડાએ બ્રેક મારી દીધી. એટલે કે જે પૂર્વ તરફથી આવતું ચોમાસું, ગયા વખતે પણ આવી પેટર્ન હતી કે જે પશ્ચિમ તરફનો છેડો હતો એ અટકાઈ ગયો હતો અને પૂર્વ તરફનો છેડાએ ભારતને કવર કર્યું હતું. અને એક સમય તો એવો આવી ગયો હતો કે પશ્ચિમનો છેડો આવે પહેલા પૂર્વના છેડાથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. હવે અહીંયા આગળ એવી પરિસ્થિતિ થાય છે કે નહીં એ જોવાનું છે, કારણ કે એક્સપેક્ટેડ ડેટ એટલે કે જે આપણે વિચારીને ચાલીએ છીએ તે 15 જૂનની આસપાસની હોવી જોઈએ કે જ્યારે ગુજરાતની અંદર ચોમાસું જે છે તે વિધિવત રીતે પ્રવેશ કરી લે. આ 15 જૂનની આસપાસ જે છે તે વિધિવત રીતે ચોમાસાએ પ્રવેશ કરી લેવાનો હોય છે. પરંતુ હવે આ પશ્ચિમનો જે છેડો છે એ આગળ વધી નથી રહ્યો, હજી પણ ત્યાં ને ત્યાં સ્થિર જોવા મળી રહ્યો છે. પરંતુ અનેક આગાહીકારો, અનેક હવામાન નિષ્ણાંતો જે કહી રહ્યા છે તે પ્રમાણે જૂનના મધ્યની અંદર વરસાદ જે છે, ચોમાસું જે છે તે સત્તાવાર રીતે આવી શકે છે. હવે જે બે મોડલ આપણે જોયા, GFS જોયું, ECMWF જોયું, તે પ્રમાણે પણ 14 થી 20ની વચ્ચે ખૂબ જ ગતિવિધિ જોવા મળી રહી છે. ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સૂકા પવનો જઈ રહ્યા છે, ભેજવાળા પવનો આવી રહ્યા છે. તો એવું થાય છે તો ખેડૂતો માટે આ સારા સમાચાર છે, પરંતુ હજી પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે હજી પણ આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે સમગ્ર ગુજરાત માટે.